ચલો, હું તમારા માટે લઈને આવી છું નવી નીતિ 2020ની નવી શિક્ષણ નીતિ, બરાબર. એના આપણે 250 MCQ સોલ્વ કરીશું. ચલો, NEP 2020 મુજબ 10+2 માળખું હવે 5+3+3 4માં બદલાશે. કારણ આપ્યું છે આપણને નવા માળખામાં 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિકને પણ પ્રથમ વખત ઔપચારિક શિક્ષણના દાયરામાં લેવામાં આવ્યા છે. તો કે હા, વિધાન આ પહેલું અને કારણ તો કે બંને સાચું છે અને એની સમજૂતી પણ આની સાથે લાગે છે. એટલે જવાબ આવશે આપણે એ ઓપ્શન સાચો છે. વિધાન અને કારણ આપ્યું હોય ને તો હંમેશા વિધાન પતે ને એટલે કારણ કે એવું જવાબ મૂકીને તમારે જોવાનું. જો સાચું પડતું હોય તો તમારો જવાબ સાચો આવશે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. 6ઠ્ઠા ધોરણથી કોડિંગ અને વ્યવસાયિક શિક્ષણની શરૂઆત કરવામાં આવશે. કારણ કે ભારતની ગ્લોબલ નોલેજ સુપર પાવર બનાવવા માટે વિદ્યાર્થીઓને નાનપણથી જ ટેકનિકલ કૌશલ્ય હોવું અનિવાર્ય છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે, કારણ કે આપણે કારણ કે બોલીને બોલ્યું છે એટલે કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે. આગળ જોઈએ. NEP 2020માં ત્રિભાષા સૂત્રની ચાલુ રાખવાની ભલામણ છે. તો કે કોઈપણ રાજ્ય પર કોઈપણ ચોક્કસ ભાષા થોપવામાં આવશે નહીં. ભાષાની પસંદગી પોતે રાજ્યોને સ્વતંત્રતા આપશે અથવા સ્વાયત્તતા આપશે. તો કે હા, બંને સાચું છે. તમારે મિનિમમ સ્કૂલમાં 3 વિષયો ભાષાઓ ભણવી જરૂરી છે. એનાથી કોઈ તમને ફોર્સ કરશે નહીં એ વસ્તુ માટે. તો વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન અને કારણ બંનેની સાચી સમજૂતી આપેલી છે. આગળ જોઈએ. વિધાન એ વર્ષ 2030 સુધીમાં શિક્ષકો માટે 4 વર્ષનું ઇન્ટિગ્રેટેડ BEd ફરજિયાત બનશે. કારણ કે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષક પ્રશિક્ષણ લઈને ઉચ્ચ સ્તરે લઈ જવું અને તેને વ્યવસાયિક બનાવવું જરૂરી છે. તો કે હા, આ બંને નવી નીતિ પ્રમાણે હવે નવું જે આવશે તમારું BEdનું વર્ડ એ 2ના વર્ડ એટલે 4 વર્ષનું થશે. તો બંને સમજૂતી પણ વિધાન અને કારણની સમજૂતી બરાબર છે. ચલો, આગળ જોઈએ. પાછા દરેકમાં એક ક્વેશ્ચન આવે છે આન્સર, એટલે બધી જગ્યાએ બી ના લગતા બધા વિધાનમાં આવશે. કોઈકમાં બી પણ આવશે, એવું જરૂરી નથી, બરાબર. ચલો જોઈએ આગળ. વિધાન: વિદ્યાર્થીના પ્રોગ્રેસ કાર્ડમાં 360 ડિગ્રી હોલિસ્ટિક રિપોર્ટ આપવામાં આવશે. કારણ કે મૂલ્યાંકન માત્ર શિક્ષક જ નહીં પરંતુ વિદ્યાર્થી પોતે તેના સહપાઠીઓ પણ ભાગ લેશે. તો કે આ વિધાનને કારણ બંને સાચા છે અને વિધાન કારણની સાચી સમજૂતી છે. ઉચ્ચ શિક્ષણમાં MPhil પ્રોગ્રામ હવે બંધ કરવામાં આવશે નવી નીતિ મુજબ. કારણ કે નવી નીતિ મુજબ 4 વર્ષની સ્નાતક ડિગ્રી પછી સીધી જ PhDમાં પ્રવેશ મેળવી શકાશે, બરાબર. તો શું છે? તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ નવી વિધાનની સાચી સમજૂ છે. આ વસ્તુમાં હજી પણ વિચારધારા ચાલી રહી છે, એટલે નવા એવું કહી રહ્યા છે થોડા વર્ષો પછી આ વસ્તુમાં ફેરફાર આવશે. આગળ જોઈએ હવે. ધોરણ 3, 5 અને 8માં પણ સત્તાવાર પરીક્ષાઓ લેવાશે. કારણ કે વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમ્સ ચકાસવા અને પાયાનું શિક્ષણ મજબૂત કરવા જરૂરી છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. આગળ જોઈએ. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ABC વિદ્યાર્થીઓને ગમે ત્યારે અભ્યાસ છોડવા અને ફરીથી શરૂ કરવાની છૂટ આપે છે. કારણ કે વિદ્યાર્થીઓ મેળવેલા ક્રેડિટ ડિજિટલ ફોર્મેટમાં સંગ્રહિત થશે, જેની માન્યતા લાંબા સમયગાળા સુધી રહેશે. તો કે હા, બંને વિધાન સાચા છે અને કારણની વિધાનની સાચી સમજૂતી આપે છે. આગળ જોઈએ. બાળકોને ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની ભલામણ છે. કારણ કે અંગ્રેજી ભાષા એ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે એકમાત્ર અનિવાર્ય માધ્યમ છે. તો કે ના, કોઈ કારણમાં મેચ થતું નથી, બરાબર. ટીક કરી દો, એક જ મિનિટ. હા, ઓકે. હા, વિધાન તો કે ખોટું છે. ચલો, વિધાન: નિપુર્ણ ભારત મિશન પાયાની સાક્ષરતા FLN પર કેન્દ્રિત છે. કારણ કે 2026-27 સુધીમાં ધોરણ 3ના દરેક બાળકમાં વાંચન, લેખન અને અંકગણિતની પાયાની સમજ વિકસાવવાનું લક્ષ્ય છે. તો કે હા, બંને સાચું છે અને કારણ પણ સાચું છે. 3જા ધોરણમાં આવે એટલે તમને બધું ગણિતનું લખવાનું આવડવું હોવું જરૂરી છે. ચલો, આગળ જોઈએ. હવે પર કેન્દ્રનું મુખ્ય કાર્ય શું છે? તો કે મૂલ્યાંકન, માર્ગદર્શિકા અને માનક નિર્ધારણ. નવી શિક્ષણ નીતિમાં GDP કેટલા ટકા શિક્ષણ પાછળ ખર્ચવાનું લક્ષ્ય છે? તો કે અંદાજે 6%. શાળાકીય શિક્ષણમાં બેકલેસ ડેઝની સંખ્યા કેટલી રાખવામાં આવી છે અથવા કેટલી છે? તો કે 10 દિવસ. ઉચ્ચ શિક્ષણમાં સિંગલ રેગ્યુલેટર તરીકે કઈ સંસ્થા કાર્ય કરશે? HECI.
કયા મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે? માનવ સંસાધન વિકાસ મંત્રાલય. બાલવાટિકા કયા વર્ષના બાળકો માટે સૂચવવામાં આવી છે? તો કે 5 વર્ષ. ધોરણ વર્ષ 1 છે એ પહેલાંનું વર્ષ ગણી લેવાનું. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં GER 2035 સુધીમાં કેટલો કરવાનો લક્ષ્યાંક છે? તો કે 50%. નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમનું કાર્ય શું છે? તો કે શિક્ષણમાં ટેકનોલોજીમાં ઉપયોગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું. નહેરુ યુનિવર્સિટીઓને સ્થાપવાનો હેતુ શું છે? તો કે આંતરશાખાકીય શિક્ષણ અને સંશોધન. સફળ મૂલ્યાંકન માળખું કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે? CBSEના વિદ્યાર્થીઓ માટે. નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કેમ કરવામાં આવશે? દેશમાં સંશોધનની સંસ્કૃતિ વિકસાવવા માટે. કયા સ્તરથી વિદ્યાર્થીઓને વિષય પસંદગી કરવાની સ્વતંત્રતા મળશે? માધ્યમિક સ્તર 9 થી 12. નિપુણ ભારતમાં Nનો અર્થ શું થાય છે? નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ ન્યુમેરેસી. ઓકે, આખું ફૂલ ફોર્મ મેં કહી દીધું. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતનો મુખ્ય હેતુ શું છે? રિયલ ટાઈમ ડેટા દ્વારા શિક્ષણની ગુણવત્તાનું મોનિટરિંગ. કયા વર્ષ સુધીમાં તમામ બાળકો માટે ફાઉન્ડેશન લિટરસી FLN હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે? તો કે 2025. જો કે લક્ષ્યાંક હવે 2026-27 સુધી લંબાવાયો છે, પણ મૂળ નીતિ અને 2025ની વાત કરવામાં આવેલી હતી. વિધાને ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ અમલમાં છે, કારણ કે આ પ્રોજેક્ટનો હેતુ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત અને શૈક્ષણિક સ્તરને વૈશ્વિક સ્તરે બનાવવાનો છે. તો કે વિધાન અને કારણ બંને સાચા છે અને સમજૂતી પણ સાચી છે. NEP 2020 મુજબ વિદ્યાર્થીઓને ધોરણ 9થી વિષયો પસંદ કરવાની છૂટ મળશે, કારણ કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સના કડક પ્રવાહોને નાબૂદ કરી મલ્ટીડિસિપ્લિનરી અભિગમ અપનાવાયો છે. તો કે હા, આ વસ્તુ જે ચર્ચામાં ચાલી રહી છે, પરંતુ હજી ફિક્સ થઈ નથી. એટલે વિધાન અને કારણ બંને સમજૂતી માટે સાચા છે. નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણમાં ડ્રોપઆઉટ ઘટાડવા લોન્ચ કરાઈ છે, કારણ કે આ યોજના હેઠળ 9 થી 12માં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ કન્યાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. તો કે બધાને ખબર છે કે હા, કન્યા માટે સરકાર વધારે પડતું ફંડિંગ આપે છે. NEP 2020માં સંસ્કૃત ભાષાને એક મહત્ત્વના વિકલ્પ તરીકે રાખવાની વાત છે, કારણ કે સંસ્કૃત એ ભારતીય જ્ઞાન પરંપરાનો પાયો છે અને તે શાળાઓમાં શાસ્ત્રીય ભાષા તરીકે શીખવવામાં આવશે. તો કે આ વસ્તુ સાચી છે અને અત્યારે પણ ચાલી રહ્યું છે. PM શ્રી શાળાઓ ભવિષ્યની પ્રયોગશાળાઓ તરીકે કાર્ય કરશે, કારણ કે આ શાળાઓમાં NEP 2020 તમામ પાસાઓનું આદર્શ અમલીકરણ કરવામાં આવશે, જે અન્ય શાળાઓ માટે માર્ગદર્શક બનશે. તો કે સાચી વાત છે. સરકારે હવે બધી શાળાઓમાં એવું કીધું છે કે તમારે લેબમાં જે પણ વસ્તુ ખૂટતી હોય એ વસ્તુ એડ કરી અને શાળા જે સ્કૂલ છે એની સારી લેબ તમારે તમારા સ્કૂલમાં હોવી જરૂરી છે. બરાબર, ચલો આગળ જોઈએ. દીક્ષા પ્લેટફોર્મનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે શિક્ષકો માટે ડિજિટલ લર્નિંગ અને સંસાધનો. NEP 2020 મુજબ 2030માં શાળાકીય શિક્ષણમાં GER એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલું લક્ષવાનો લક્ષ્યાંક છે? તો કે 100%. નિષ્ઠાન ટ્રેનિંગ પ્રોગ્રામ કોના માટે છે? શાળાના આચાર્યો અને શિક્ષકોની ક્ષમતા વર્ધન માટે. નવી શિક્ષણ નીતિમાં જેન્ડર ઇન્ક્લુઝન ફંડની જોગવાઈ કેમ કરવામાં આવી છે? તો કે કન્યાઓ અને ટ્રાન્સજેન્ડર બાળકો માટે શિક્ષણમાં સમાનતા તક પૂરી પાડવા માટે. નેશનલ બુક પ્રમોશન પોલિસી હેઠળ કયા પ્રકારના પુસ્તકો પર ભાર મૂકવામાં આવશે? તો કે તમામ ભારતીય ભાષાઓમાં સુલભ અને ગુણવત્તાયુક્ત પુસ્તકો. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટી એન્ટ્રી એક્ઝિટ હેઠળ 3 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરનારને કઈ ડિગ્રી મળશે? બેચલર ડિગ્રી. ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રને કઈ વૈશ્વિક સ્તરે બિરદાવ્યું છે? વિશ્વ બેંક. NEP 2020 મુજબ શાળાકીય શિક્ષણમાં પરીક્ષાનો ભાર ઘટાડવા માટે શું સૂચવવામાં આવ્યું છે? વર્ષમાં 2 વાર પરીક્ષા આપવાની તક અને ફોર્મેટિવ અસેસમેન્ટ.
એડલ્ટ એજ્યુકેશન પ્રૌઢ શિક્ષણ માટે NEP 2020માં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? એજ્યુકેશન ફોર ઓલ. સ્વયં પોર્ટલ પર કયા પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે? MOOCs મેસિવ ઓપન ઓનલાઈન કોર્સીસ. શાળાકીય શિક્ષણમાં કોર કોમ્પિટન્સી એટલે શું? તો કે મુખ્ય વિષયોને પાયાની અને વ્યવહારો સમજ. નેશનલ લિટરસી મિશન હવે કયા નામે ઓળખવામાં આવશે? તો કે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. NEP 2020 મુજબ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કયા હેતુ માટે થશે? તો કે ઉપરના આપેલા તમામ, એટલે દિવ્યાંગોની સહાયતા, ભાષાના અવરોધ દૂર કરવા અને શિક્ષણ વ્યવસ્થાપન માટે. ગુજરાતમાં 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિદ્યા સાધના યોજના હેઠળ કયા પ્રવાહના વિદ્યાર્થીઓને સહાય મળશે? વિજ્ઞાન પ્રવાહ. નવી શિક્ષણ નીતિમાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોન કોના માટે છે? શિક્ષણમાં પછાત અને વંચિત વિસ્તારો માટે. NEP 2020 મુજબ ગિફ્ટેડ ચિલ્ડ્રન માટે કયા પ્રોગ્રામ્સ ચલાવવાની ભલામણ છે? ટોપિક આધારિત સર્કલ, પ્રોજેક્ટ આધારિત લર્નિંગ અને ઓલિમ્પિયાડ્સ ઉપર આપેલ તમામ. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં ક્રેડિટની મહત્તમ સંગ્રહ મર્યાદા સામાન્ય રીતે કેટલી હોય છે? તો કે 7 વર્ષ, પરંતુ યુનિવર્સિટીના નિયમો બદલાઈ શકે છે, પણ સામાન્ય રીતે 7 વર્ષ હોય છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ કયા સ્તરના બાળકો માટે દર વર્ષે યોજાય છે? આંગણવાડી અને ધોરણ 1 માટે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કોના દ્વારા તૈયાર કરવામાં આવશે? NCERT દ્વારા. NEP 2020નો અંતિમ ધ્યેય ભારતને શું બનાવવાનો છે? ગ્લોબલ નોલેજ સુપર પાવર. NEP 2020માં બેકલેસ ડેઝ દફતર વગરના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો શીખવવામાં આવશે, કારણ કે તેનો હેતુ વિદ્યાર્થીઓને સ્થાનિક કારીગરો, સુથાર, કુંભાર અને ઇલેક્ટ્રિશિયન સાથે જોડીને વ્યવહારુ જ્ઞાન આપવાનું છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે અને સાચી સમજૂતી પણ છે. નવી શિક્ષણ નીતિમાં સાર્વત્રિક શિક્ષણ પર ભાર મુકાયો છે. 2030 સુધીમાં પ્રી સ્કૂલથી માધ્યમિક સ્તર સુધી 100% GER હાંસલ કરવાનું લક્ષ્યાંક છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચું છે. નિપુર્ણ ભારત અંતર્ગત બાળકોના અંકોની પાયાની ગણતરી શીખવવી અનિવાર્ય છે, કારણ કે પાયાનું સંખ્યા જ્ઞાન એ ઉચ્ચ શિક્ષણમાં ગણિત અને વિજ્ઞાન સમજવા માટે પાયો છે. તો કે હા, બિલકુલ સાચી વાત છે. NEP 2020માં શિક્ષકોના સ્થળાંતરને ઓછું કરવાની વાત છે, કારણ કે શિક્ષકો એક જ શાળામાં લાંબો સમય રહે તો તેનું સમુદાય અને વિદ્યાર્થીઓ સાથે વધુ જોડાણ સાધી શકે છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચું છે. 2014 સુધીમાં તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં લાયકાત ધરાવતા શિક્ષકો જ હોવા જોઈએ અને શિક્ષકની ગુણવત્તા પર કોઈ સાથે સમજૂતી કરી શકાય નહીં. તો કે આ વસ્તુ સાચી છે. ટેકનિકલ એજ્યુકેશનમાં કયા વિષયોનો સમાવેશ NEP 2020 મુજબ થાય છે? તો કે ઉપર આપેલ તમામ. એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ અને હોટલ મેનેજમેન્ટ. નેશનલ મિશન ઓન મોનિટરિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે નિવૃત્ત અને કુશળ શિક્ષકો દ્વારા નવા શિક્ષકોને માર્ગદર્શન આપવું. આગળ છે, ગુજરાતમાં જ્ઞાન સેતુ રેસિડેન્શિયલ સ્કૂલ્સ કોના માટે છે? કે તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે. NEP 2020માં કોડિંગ કયા ધોરણથી શીખવવાની વાત છે? 6થા ધોરણ પછી અથવા 6થા ધોરણથી. બાળ સંસદના હેતુ વિદ્યાર્થીઓમાં કયા ગુણ વિકસાવવાનો છે? નેતૃત્વ અને લોકશાહી મૂલ્યો. કસ્તુરબા ગાંધી વિદ્યાલયનો વ્યાપ હવે કયા ધોરણ સુધી વધારવાની જોગવાઈ છે? ધોરણ 12 સુધી. NEP 2020 મુજબ વર્લ્ડ બેઝ લર્નિંગ એટલે શું? તો કે કામ કરતાં કરતાં શીખવું. નેશનલ લર્નિંગ રિસોર્સ ડિપોઝિટરી શેની સાથે જોડાયેલ છે? તો કે શૈક્ષણિક કન્ટેન્ટનો સંગ્રહ અને શેરિંગ. ઉચ્ચ શિક્ષણમાં સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે શું? તો કે પ્રવેશ અને નિયમન માટે એક જ ઓથોરિટી હોવી. ગુજરાત સરકારની ટેબ્લેટ યોજનાનો મુખ્ય લાભાર્થી કોણ છે? કોલેજમાં પ્રવેશ લેતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ. ઈ-વિદ્યાના કાર્યક્રમ શેના માટે છે?
મલ્ટી મોડલ્સ એક્સેસ ટુ ડિજિટલ એજ્યુકેશન. NEP 2020માં સતત અને વ્યાપક મૂલ્યાંકનના સ્થાને કયા પ્રકારના મૂલ્યાંકન પર ભાર છે? યોગ્યતા આધારિત. સ્વયંપ્રભામાં કુલ કેટલી DTH ચેનલ્સ કાર્યરત છે? સી ઓપ્શન સાચું છે, કારણ કે 40 અગાઉ 32-34 જેટલી હતી, પરંતુ હવે સંખ્યા થોડીક એમને વધારી છે. પ્રેરણા કાર્યક્રમ જેવી તાજેતર ચર્ચામાં છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્ય શિક્ષણ. NEP 2020માં લાઈફ સ્કિલ્સમાં કોનો સમાવેશ થાય છે? તો કે ઉપર આપેલ તમામ. સહકાર, ટીમવર્ક, સંવાદ, કૌશલ્ય, સહાનુભૂતિ. એકેડેમિક ક્રેડિટ બેંકમાં જમા ક્રેડિટનો ઉપયોગ વિદ્યાર્થીઓ ક્યારે કરી શકે છે? જ્યારે તે બીજા કોર્સમાં ટ્રાન્સફર લે છે અથવા ફરી શરૂ કરે છે ત્યારે. ગુજરાતમાં પ્રોજેક્ટ વિશ્વાસ શેના માટે છે? તો કે શાળાઓમાં CCTV કેમેરા અને સુરક્ષા માટે. NEP 2020 મુજબ સંશોધન માટે કઈ ટોચની સંસ્થા બનશે? તો કે NRF નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. સમગ્ર શિક્ષા અભિયાનમાં કયા 3 અભિયાનોનું જોડાણ છે? તો SSA, MSA અને TE. એટલે સર્વ શિક્ષા, રમસા એટલે માધ્યમિક શિક્ષા અને TE એટલે ટીચર એજ્યુકેશન. શાળાઓમાં PM પોષણ યોજના પહેલાં કયા નામે ઓળખાતી હતી? મધ્યાહન ભોજન યોજના. વન ક્લાસ વન ચેનલ યોજના કયા ધોરણો માટે છે? 1 થી 12. NEP 2020માં ટેલેન્ટ હન્ટ માટે કઈ જોગવાઈ છે? તો ઓલિમ્પિયાડ્સ અને નેશનલ એજ્યુકેશન સ્કોલરશિપ. અપાર ID એટલે શું? તો વન નેશન વન સ્ટુડન્ટ ID. ગુજરાતની કન્યા કેળવણી રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કન્યાઓના નામાંકન અને શિક્ષણમાં વધારો. નિપુણનું પૂરું નામ શું છે? નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશન્સી ઇન રીડિંગ વિથ ધ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. ફાઉન્ડેશન સ્ટેજમાં શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ? માતૃભાષા અને સ્થાનિક ભાષા. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીમાં વાલીઓની ભાગીદારી કેટલી હોવી જોઈએ? 75%. UDAS પ્લસ પોર્ટલનો ઉપયોગ શેના માટે થાય છે? શાળાઓના ડેટા એન્ટ્રી અને મેનેજમેન્ટ માટે. NEP 2020માં ગિફ્ટેડ બાળકોને કયા પ્રોત્સાહન આપવાની વાત છે? મેન્ટરશિપ અને સ્પેશિયલ ક્લબ્સ. ભારતીય જ્ઞાન પ્રણાલીને અભ્યાસક્રમમાં કયા સ્વરૂપે જોડવામાં આવે છે? વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાચીન જ્ઞાનનો સમાવેશ. નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ કોના માટે છે? શિક્ષકોની કામગીરી અને વિકાસના માપદંડ નક્કી કરવા. સ્ટીમમાં એજ્યુકેશનમાં એનો અર્થ શું થાય છે? એટલે સાયન્સ, ટેકનોલોજી, એટલે ઇંગ્લિશ અને એટલે આર્ટ્સ, એટલે મેથ્સ. એટલે સ્ટીમમાં એનો અર્થ શું થશે? આર્ટ્સ. ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજનાનો મુખ્ય હેતુ શું છે? કરાર આધારિત શિક્ષકોની નિમણૂક. હોલિસ્ટિક પ્રોગ્રામ કાર્ડ સ્વમૂલ્યાંકનનો અર્થ શું થાય છે? વિદ્યાર્થીઓ પોતે પોતાની પ્રગતિ ચકાસશે. વર્ચ્યુઅલ લેબ્સનો ઉપયોગ શેના માટે થાય છે? ઓનલાઈન પ્રયોગો શીખવા. NEP 2020 મુજબ 2040 સુધીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કેવી હોવી જોઈએ? મલ્ટીડિસિપ્લિનરી બહુશાખાકીય. ફ્લેક્સિબલ એક્ઝિટનો અર્થ શું થાય છે? અભ્યાસ દરમિયાન ગમે ત્યારે યોગ્ય ડિગ્રી કે સર્ટિફિકેટ સાથે બહાર નીકળવાની છૂટ. વિદ્યા પ્રવેશ એ કેટલા મહિનાનો પ્લે આધારિત પ્રોગ્રામ છે? તો કે 3 મહિના. એટલે પહેલું તો ધોરણ 1માં પ્રવેશતા બાળકો માટે છે. સાર્વત્રિક ડિઝાઇન ફોર લર્નિંગ UDL કોના માટે ફાયદાકારક છે? તમામ બાળકો, જેમાં દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન કેમ આપવામાં આવે છે? જેઓ નિયમિત કોલેજ નથી જઈ શકતા તેમને શિક્ષણ આપવા. ઇકો ક્લબનો મુખ્ય હેતુ શું છે? પર્યાવરણીય જાગૃતિ. ગુજરાતમાં પ્રેરણા 2.0 અંતર્ગત કયા વિષયો પર ધ્યાન આપવામાં આવે છે? પાયાનું વાંચન અને લેખન. NEP 2020માં કઈ સદીના કૌશલ્યો પર ભાર છે? 21મી સદી. નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન ફ્રેમવર્ક કોના દ્વારા નક્કી થાય છે? HECI દ્વારા. ડિજિટલ ઇન્ડિયા લર્નિંગને પ્રોત્સાહન આપવા માટે NEP 2020માં કયો મુખ્ય અભિગમ અપનાવવામાં આવ્યો છે?
બ્લેન્ડેડ લર્નિંગ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણનું સંયોજન. આગળ જોઈએ, NEP 2020 મુજબ 2030 સુધીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% કરવાનું લક્ષ્ય છે, કારણ કે પ્રી સ્કૂલથી સેકન્ડરી લેવલ સુધી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું આશય છે. તો કે હા, વિધાનને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. ઉચ્ચ શિક્ષણમાં મલ્ટી એક્ઝિટ ઓપ્શન હેઠળ 1 વર્ષના અભ્યાસ બાદ ડિપ્લોમા આપવામાં આવશે, કારણ કે આનાથી ડ્રોપઆઉટ રેશિયો ઘટશે અને વિદ્યાર્થીઓમાં તેમાં ભણેલા વર્ષનું પ્રમાણપત્ર મળશે. તો કે વિધાન સાચું છે, પરંતુ કારણ ખોટું છે. બરાબર, કારણ કે 1 વર્ષે સર્ટિફિકેટ મળશે, જ્યારે 2 વર્ષે તમારું ડિપ્લોમા પછી સર્ટિફિકેટ આગળ મળશે. પછી 103મો પ્રશ્ન, નેશનલ મિશન ઓન મેન્ટરિંગમાં નિવૃત્ત નિષ્ણાતોની સેવા લેવાશે, કારણ કે અનુભવી લોકોના જ્ઞાનનો લાભ નવા શિક્ષકોને આચાર્ય મળે તે જરૂરી છે. તો કે વિધાનને કારણ બંને સાચા છે અને સમજૂતી પણ સાચી છે. NEP 2020 અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશનની સ્થાપના થશે, કારણ કે ભારતીય ભાષામાં સંવર્ધન અને જાળવણી માટે અનુવાદને કાર્યને વેગ આપવો જરૂરી છે. તો કે હા, વિધાનને કારણ બંને સાચા છે, કારણ વિધાનની સાચી સમજૂતી છે. વર્ક અંતર્ગત કયા 3 પ્રકારના અસેસમેન્ટ પર ભાર મૂકવામાં આવે છે? સ્વ-મૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન અને શિક્ષણ દ્વારા મૂલ્યાંકન. G20 એજ્યુકેશન વર્કિંગ ગ્રુપ 2023-24માં કયા મુદ્દા પર સૌથી વધુ ચર્ચા થઈ છે? NEPનો ભાગ છે. તો ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમેરેસી. વિધાયલક્ષી શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું NEC 2023 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે? NCERT દ્વારા. સ્ટાર્સ પ્રોજેક્ટ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની મદદથી ભારતના 6 રાજ્યોમાં ચાલી રહ્યો છે? વર્લ્ડ બેંક. સક્ષમ યોજના કોના માટે છે? તો કે દિવ્યાંગ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ માટે સ્કોલરશિપ આપવા. ઇકલ પ્રોજેક્ટ શિક્ષણના કયા પાસા સાથે જોડાયેલા છે? ડિઝાઇન શિક્ષણ. NEP 2020 મુજબ શાળાઓમાં સ્કૂલ કોમ્પ્લેક્સ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? સંસાધનોની વહેંચણી. એજ્યુકેશન 4.0 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા ભારત માટે જાહેર કરવામાં આવ્યો છે? WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. પ્રજ્ઞાતા માર્ગદર્શિકા શેના માટે જાહેર કરવામાં આવી છે? તો કે ડિજિટલ ઓનલાઈન શિક્ષણના કલાકારો અને પદ્ધતિઓ માટે. ગુજરાતમાં સ્કૂલ્સ ઓફ લેંગ્વેજીસ સ્થાપવાનો હેતુ કઈ ભાષા શીખવાનો છે? વિદેશી ભાષાઓ જેમ કે ફ્રેન્ચ, જર્મન અને જાપાનીઝ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા કયા શિક્ષણની સંસ્થાઓનું રેન્કિંગ થાય છે? તો કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ. યુવા 2.0 યોજના હેઠળ કયા ક્ષેત્રનો યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવે છે? યુવા લેખકો. NEP 2020માં ઓપન લર્નિંગ માટે કઈ સંસ્થાને મજબૂત કરવાની વાત છે? NIOS અને સ્ટેટ ઓપન સ્કૂલ. કૌશલ્ય ભારત કુશળ ભારત મિશન NEP કયા પાસાને ટેકો આપે છે? વ્યવસાયિક શિક્ષણ. અટલ ટિંકરિંગ લેબ્સનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બાળકોમાં નવીનતા અને જિજ્ઞાસાની વૃત્તિ જગાડવી. મેરિટ આધારિત કાર્યકાળ શિક્ષકો માટે કઈ રીતે ફાયદાકારક છે? સારી કામગીરી કરનાર શિક્ષકોને બઢતી અને પ્રોત્સાહન મળશે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં કયા સ્તરના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થાય છે? ઉચ્ચ શિક્ષણ. ગુજરાતના બજેટ 2026માં શિક્ષણ માટે કઈ નવી યોજના જાહેરાત થઈ છે જે NEPને અનુરૂપ છે? તો સ્માર્ટ ક્લાસરૂમ કનેક્ટિવિટી 2.0. અને પરીક્ષા વખતે છે તમારે લેટેસ્ટ બજેટના આંકડા પણ તમારે જોઈ લેવાના. બરાબર. સાથી પોર્ટલ કઈ પરીક્ષાઓની તૈયારી માટે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ. સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ હેઠળ કઈ બાબત પર ધ્યાન આપવામાં આવે છે? તો કે શારીરિક, માનસિક અને પોષણ ઉપર આપેલ તમામ. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચરનો હેતુ શું છે? તો ડિજિટલ શિક્ષણ માટે ઇકોસિસ્ટમ બનાવવી. પાઠશાળા કોની સંયુક્ત પહેલ છે? તો
NCERT ને શિક્ષણ મંત્રાલય. હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સીનું કાર્ય શું છે? તો ઉચ્ચ શિક્ષકોને સંસ્થાઓને મૂડી માળખાગત સુવિધાઓ માટે ભંડોળ પૂરું પાડવું. ગ્લોબલ ઇનિશિયેટિવ ઓફ એકેડેમિક નેટવર્ક્સનો હેતુ શું છે? વિદેશી ફેકલ્ટીઓને ભારતીય સંસ્થાઓમાં ભણાવવા માટે પ્રોત્સાહિત કરવા. નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ કોના માટે છે? ટેકનિકલ સ્નાતકો અને ડિપ્લોમા ધારકો માટે ઓન ધ જોબ ટ્રેનિંગ. NEP 2020 મુજબ ડિજિટલ ડિવાઇડ ઘટાડવા શું કરવું જોઈએ? અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સાધનોની પહોંચ વધારવી. ટીચર એજ્યુકેશનમાં ITEPનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામિંગ. નઈ તાલીમનો વિચાર કોણે આપ્યો હતો જેનો પ્રભાવ NEP 2020માં જોવા મળે છે? મહાત્મા ગાંધી. હોલિસ્ટિક શબ્દનો અર્થ શિક્ષણમાં શું થાય છે? તો માનસિક, શારીરિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ. કૌશલ રથ ગુજરાતમાં કયા હેતુ માટે ફરે છે? યુવાનોમાં કૌશલ્ય તાલીમ અને જાગૃતિ માટે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગ્લોર. માનસ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે શેના માટે છે? તો કે જે લોકો માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગ કરવા માંગતા હોય એમના માટે. સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ EBSB એક ભારત સુરક્ષા ભારત હેઠળ ગુજરાત સાથે કયું રાજ્ય જોડાયેલું છે? પેરિંગમાં પૂછ્યું છે આપણને. તો છત્તીસગઢ જોડાય છે. પેરિંગ સમયાંતરે બદલાઈ શકે છે, સામાન્ય રીતે છત્તીસગઢ હોય છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશનના કુલ કેટલા તબક્કાઓ હોય છે? 4. પહેલું છે ફાઉન્ડેશનલ, બીજું છે પ્રિપેરેટરી, ત્રીજું છે મિડલ અને લાસ્ટમાં આવશે સેકન્ડરી. વિદ્યાંજલિ પોર્ટલનો મુખ્ય હેતુ શું છે? સમુદાય અને સ્વયંસેવકોને સરકારી સ્કૂલો સાથે જોડી અને મદદ કરાવવી. ડિજિટલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત ભારત સરકારના કયા વર્ષના બજેટમાં કરવામાં આવી હતી? 22-23માં. NEP 2020 મુજબ ડિસેબિલિટી ધરાવતા બાળકો માટે કયું લર્નિંગ મટીરિયલ અનિવાર્ય છે? બ્રેઇન લિપિ અને સાઇન લેંગ્વેજ વિડિયો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ કયા મંત્રાલય હેઠળ આવે છે? શિક્ષણ મંત્રાલય. સ્પેસ પ્રોજેક્ટ કેરળમાં શેના માટે છે જે NEPને અનુરૂપ છે? તો કે ITI અને સોફ્ટવેર તાલીમ માટે. ગુજરાતમાં પ્રેરણા કાર્યક્રમ કયા જિલ્લાના ઐતિહાસિક સ્થળથી શરૂ કરવામાં આવ્યો હતો? વડનગર, મહેસાણા. ડિજિટલ લોકરનો ઉપયોગ શિક્ષણમાં કયા દસ્તાવેજો રાખવા માટે થાય છે? માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. નેશનલ ક્રેડિટ કોર્પ્સ હવે કયા વિષય તરીકે શાળાઓમાં ઓફર કરવામાં આવશે? ઇલેક્ટિવ વિષય. સર્વ શિક્ષા અભિયાનના લોકોમાં કયા બે બાળકો પેન્સિલ પર બેઠેલા જોવા મળે છે? તો એક છોકરો અને એક છોકરી. લોગો છે જે. ઇન્ડિયન નોલેજ સિસ્ટમને કયા વર્ષે સિલેબસમાં દાખલ કરવામાં આવી છે? 22-23થી. હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કુલ કેટલા વર્ટિકલ્સ હશે? તો કે 4. NHERC, બીજું ચોથું NSC, ત્રીજું HEGC અને ચોથું છે GEC. હવે જોઈએ NEP 2020માં ડિજિટલ એજ્યુકેશનને મજબૂત બનાવવા માટે હાઇબ્રિડ લર્નિંગ મોડલ પર ભાર મુકાયો છે, કારણ કે હાઇબ્રિડ લર્નિંગ મોડલ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ સમન્વય કરી વિદ્યાર્થીઓ વધુ લવચીક અને અસરકારક શીખવાની તક મળે છે. તો કે સાચું છે અને બંનેની સમજૂતી વિધાની સાચી સમજૂતી પણ છે. NEP 2020માં 1986ની શિક્ષણ નીતિનું સ્થાન લીધું છે, કારણ કે છેલ્લા 34 વર્ષોમાં ટેકનોલોજી અને વૈશ્વિક જરૂરિયાતોમાં મોટા ફેરફારો કરાયા છે. તો કે હા, આપણને ખબર છે ટેકનોલોજી ધીરે ધીરે પણ અપડેટ થઈ રહી છે, એટલે એમાં ફેરફાર આવ્યા છે.
આગળ જોઈએ હવે વિધાન. આઈટી એક્ટ 2009 મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર છે, કારણ કે એનઈપી 2020ની મર્યાદા વધારીને 3 થી 18 વર્ષ સુધી કરવાના લક્ષ્યને આગળ વધે છે. તો કે હા, એ વસ્તુ પર સરકારની પણ વિચારણા થઈ રહી છે, એટલે સાચું. એક નથી થઈ. આગળ જોઈએ. ડિજિટલ હ્યુમેનિટીઝને નવો ઉમેરતો વિષય છે, કારણ કે માનવશાસ્ત્રમાં વિજ્ઞાન વિશ્વમાં ટેકનોલોજી અને ડેટા એનાલિસિસનો ઉપયોગ વધારવાની આ વાત છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે અને બંનેની સાચી સમજૂતી છે. ટીચર વોલ્યુલેશન માં હવે માત્ર વિદ્યાર્થીના પરિણામ પર આધારિત નથી, કારણ કે શિક્ષણની વ્યવસાયિક તાલીમ, વર્ગખંડનું વાતાવરણ અને ઇનોવેશનને પણ મહત્ત્વ આપે છે. તો બંને સાચું છે અને કારણ વિધાનની સાચી સમજૂતી પણ આપે છે. સોરી ગાઈસ, સ્ટીક કરવામાં થોડું લોચા થઈ રહ્યા છે, એટલા માટે થોડો ટાઈમ ડિલે થઈ રહ્યો છે. નેક્સ્ટ ટાઈમ નહીં થાય, હું ધ્યાન રાખીશ. ચલો આગળ છે. 1964-66ના કયા શૈક્ષણિક આયોગની ભલામણો પર 1968ની પ્રથમ શૈક્ષણિક નીતિ બની હતી? કોઠારી આયોગ. એનઈપી 2020માં તૈયાર કરવા માટે સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર કે. કસ્તુરીરંગન. ચલો હવે આગળ જોઈએ. સફલનું પૂરું નામ શું છે? તો સ્ટ્રક્ચર્ડ એસેસમેન્ટ ફોર એનાલાઇઝિંગ લર્નિંગ. નેશનલ લર્નિંગ રિસોર્સ ડિપોઝિટરીમાં કયા સ્તરનું કન્ટેન્ટ ઉપલબ્ધ હોય છે? તો કે ઉપર આપેલ તમામ: શાળાકીય, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગમાં QR કોડનો ઉપયોગ શા માટે થાય છે? તો કે પાઠ્યપુસ્તકના પાઠ સાથે જોડાયેલા ડિજિટલ વિડીયો અને સાહિત્ય મેળવવા માટે. ઇન્ડિજન્સ લર્નિંગ એટલે શું? તો કે ભારતની પરંપરાગત અને સ્થાનિક જ્ઞાન પદ્ધતિથી શીખવું. નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલનું કાર્ય શું છે? ઉચ્ચ શિક્ષણનું નિયમન કરવું. ગ્લોબલ સિટીઝન એજ્યુકેશનનો હેતુ શું છે? વિદ્યાર્થીઓને વિશ્વ પડકારો, શાંતિ, પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા. વિદ્યા પ્રવેશ પ્રોગ્રામ કયા ધોરણમાં પ્રવેશતા બાળકો માટે છે? ધોરણ 1. નિષ્ણાત પોર્ટલમાં ગુજરાત કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે? શિક્ષકોની ઓનલાઈન ટ્રેનિંગ માટે. સાયબર હાઇજીન શિક્ષણનો ઉદ્દેશ્ય શું છે? વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ વિશે જાગૃત કરવા. વોકેશનલ એજ્યુકેશન માટે એનઈપી 2020માં કેટલા દિવસનો બેકલેસ સમયગાળો છે? તો કે 10 દિવસ. નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે? NCTE. સ્વયં પ્લેટફોર્મ પર કયા ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા છે? એકેડેમિક ક્રેડિટ. એકેડેમિક લિબર્ટી એટલે શું? વિદ્યાર્થીઓ તેમની રુચિ મુજબ વિષયો પસંદ કરવાની સ્વતંત્રતા. ડિજિટલ સરકારના ટેકનોલોજી હબનો હેતુ શું છે? વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે પ્રોત્સાહન આપવું. મૂકનું પૂરું નામ શું છે? મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ. ડિજિટલ ટ્વિનિંગનો ઉપયોગ શિક્ષણમાં કયા હેતુ માટે થઈ શકે છે? વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા પ્રાયોગિક શિક્ષણ આપવું. પરમ શક્તિ જેવા સુપર કોમ્પ્યુટર્સનો ઉપયોગ સંશોધન માટે ક્યાં કરવામાં આવે છે? IIT ખડગપુર. એનઈપી 2020 મુજબ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવા કયા વિષયો પર ભાર મુકાશે? ભારતીય ન્યાયશાસ્ત્ર, સંગીત અને યોગ, ગણિત, સંગીતની યુગ પર. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA નો હેતુ શું છે? પારદર્શક અને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રવેશ પરીક્ષાઓ લેવી. સેલ ગુજરાતમાં શેના પર ધ્યાન આપે છે? પ્રૌઢ શિક્ષણ અને આજીવન શિક્ષણ. આર્ટ ઇન્ટિગ્રેટેડ લર્નિંગમાં કલાનો ઉપયોગ કઈ રીતે થાય છે? શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રાયોગિક બનાવવા માટે. ગર્લ્સ એજ્યુકેશનને વેગ આપવા ગુજરાતમાં વિદ્યાલક્ષ્મી બોર્ડ
કોને આપવામાં આવે છે? શાળામાં પ્રવેશ લેતી કન્યાઓ જે ગામડામાં છે એમને. નિષ્ઠા 3.0 ખાસ કરીને કયા સ્તરના ટીચર્સો માટે છે? તો પાયાના સ્તર FLNના શિક્ષકો માટે. NEP 2020 મુજબ લોકવિદ્યા એટલે શું? ભારતમાં વર્ષોથી ચાલી આવી રહેલી વ્યવહારો અને પરંપરાગત કૌશલ્યો. યુનેસ્કોના SDG 4નો મુખ્ય ધ્યેય શું છે? તો સમાવેશક અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ અને એક્રેડિટેશન ફ્રેમવર્ક કોણે તૈયાર કર્યું? CBSE. ટીચર સ્ટુડન્ટ રેશિયો NEP 2020 મુજબ સામાન્ય વિસ્તારોમાં કેટલો હોવો જોઈએ? 30:1. સામાજિક આર્થિક રીતે વંચિત જૂથોમાં NEPમાં કઈ સુવિધા છે? વધુ સ્કોલરશિપ અને સ્પેશિયલ એજ્યુકેશન ઝોન. નેશનલ અચીવમેન્ટ સર્વે કોના દ્વારા હાથ ધરવામાં આવે છે? NCERT દ્વારા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કયા પ્રકારના ડેટાનું વિશ્લેષણ થાય છે? શિક્ષકોની હાજરી, લર્નિંગ આઉટકમ, શિક્ષકોની હાજરી. પહેલામાં વિદ્યાર્થીઓની હાજરી. ફિલઅપ ક્લાસરૂમનો અર્થ શું છે? વિદ્યાર્થીઓ ઘરેથી વિડીયો જોઈને આવે અને વર્ગમાં એની ચર્ચા કરે અથવા પ્રશ્નોત્તરીનો જવાબ આપે. સ્ટેમ એજ્યુકેશનમાં કન્યાઓની ભાગીદારી વધારવા કઈ યોજના અમલમાં છે? વિજ્ઞાન જ્યોતિ. વર્ચ્યુઅલ રિયાલિટીનો શિક્ષણમાં ઉપયોગ કયા વિષયમાં સૌથી વધુ થઈ શકે છે? વિજ્ઞાન અને ભૂગોળ, અવકાશ કે માનવના શરીરના અંગો જોવા માટે. નેશનલ હાયર એજ્યુકેશન ક્વોલિટી રિપોર્ટ કોણ જાહેર કરે છે? NNAC. ઓપન એજ્યુકેશન રિસોર્સિસ OERનો મુખ્ય ફાયદો શું છે? મફત અને કાયદેસર રીતે સામગ્રીનો ઉપયોગ અને ફેરફાર કરવાની છૂટ. ગુજરાત પેના કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય. બાલ સુશ્રી સામાયિક કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. આત્મનિર્ભર ભારત હેઠળ શિક્ષણમાં કયા પાસા પર ભાર છે? સ્થાનિક કૌશલ્યો અને લઘુ ઉદ્યોગોની તાલીમ. ઈ-ગોપાલ એપ શિક્ષણના કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? પશુપાલન અને ડેરી ઉદ્યોગ. NEP 2020 મુજબ ગ્રેડિંગ સિસ્ટમને બદલે કઈ સિસ્ટમ પર ભાર છે? વર્ણનાત્મક અને સર્વગ્રાહી પ્રતિપોષણ. નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગની કોની પહેલ છે? તો IITS અને IICE. એજ્યુકેશન સિટી તરીકે ગુજરાતનું કયું સ્થળ વિકસી રહ્યું છે? વિકસી રહ્યું છે તો ગાંધીનગર, ગિફ્ટેડ સિટી અને અન્ય સંસ્થાઓ. વિધાન NEP 2020માં લાઈફ લોંગ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કારણ કે વ્યક્તિ જીવનભર નવી કૌશલ્યો શીખીને બદલાતી અર્થવ્યવસ્થામાં પોતાને અનુકૂળ બનાવી શકે. તો કે વિધાનને કારણ બંને સાચું છે અને સમજૂતી પણ સાચી છે. NEP 2020માં સર્વગ્રાહી વિકાસ માટે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓને પણ વિષય તરીકે ગણવામાં આવશે કારણ કે રમતગમત, સંગીત અને કલા એ માત્ર મનોરંજન નહીં પણ શીખવાની પ્રક્રિયાના અભિન્ન અંગો છે. તો કે હા સાચું છે અને સમજૂતી પણ છે. શાળાઓમાં ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપનાની ભલામણ કરવામાં આવી છે કારણ કે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પણ વૈશ્વિક સ્તરનું કન્ટેન્ટ મેળવી શકે તે જરૂરી છે. તો કે હા બંને સાચું છે અને સમજૂતી પણ સાચી છે. NEP 2020માં શિક્ષણ માટે સન્માન પુનઃસ્થાપિત કરવાની વાત છે કારણ કે શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યોમાંથી મુક્ત કરીને માત્ર અધ્યાપન પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવામાં આવશે. તો કે વિદ્યાને કારણ બંને સાચા છે અને સમજૂતી પણ સાચી છે. નેશનલ પ્રોફેશન સ્ટાન્ડર્ડ્સ ફોર ટીચર્સ 2022 સુધીમાં તૈયાર કરવાનું લક્ષ્ય છે. આનાથી શિક્ષકોના પ્રમોશન અને પગારમાં વધારો થશે અને તેની કામગીરી પર આધારિત રહેશે. તો કે હા વિધાનને કારણ બંને સાચું છે અને સમજૂતી પણ સાચી છે. પર્ખ અંતર્ગત કયા ધોરણના વિદ્યાર્થીઓની લર્નિંગ આઉટકમની ચકાસણી થશે? તો 3, 5 અને 8. નિપુણ ભારતનો લોગો કયા રંગનો છે સામાન્ય રીતે? તો કે કેસરી, સફેદ, લીલો તિરંગા આધારિત. દીક્ષા એપ પર કઈ ભાષાઓનો કન્ટેન્ટ ઉપલબ્ધ છે? તો ગુજરાતી સહિત ભારતની મુખ્ય 30 ભાષાઓથી વધુ. વર્ચ્યુઅલ લેબનો મુખ્ય ફાયદો શું છે? તો કે ખર્ચાળ લેબ સાધનો વગર ઓનલાઈન પ્રયોગોની સુવિધા.
નેશનલ ક્રેડિટ કોર્પ્સની પાંખો કઈ છે જેનો પરિચય શાળા સ્તરે અપાય છે? ઉપરની તરે આર્મી, નેવી અને એરફોર્સ. ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના અંતર્ગત 4 વર્ષમાં કુલ કેટલી સહાય મળે છે? તો કે 9 થી 12 ધોરણ માટે 50,000 જેટલી સહાય મળે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય હેતુ શું છે? વિજ્ઞાન પ્રવાહમાં કન્યાઓની સંખ્યા વધારવી. એજ્યુકેશન ટેકનોલોજીનો ઉપયોગ NEP 2020 મુજબ કયા ક્ષેત્રમાં થશે? પ્લાનિંગ, એડમિનિસ્ટ્રેશન અને ટીચિંગ લર્નિંગ. ઉપર આપેલ તમામ. ભાષા સંગમ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? તો કે વિદ્યાર્થીઓને વિવિધ ભારતીય ભાષામાં પાયાના વાક્યો શીખવવા. સ્કૂલ કોમ્પ્લેક્સમાં સામાન્ય રીતે કઈ સુવિધાઓની વહેંચણી થાય છે? પ્રયોગશાળા, પુસ્તકાલય, રમતગમતનું મેદાન. ઉપર આપેલ તમામ. ગ્લોબલ ઇન્ડેક્સ મુજબ શિક્ષણમાં ભારતનો ક્રમ સુધારવા માટે કયા પાસા પર ભાર મુકાશે? સંશોધન અને નવીનતા. સતત વ્યવસાયિક વિકાસ અંતર્ગત શિક્ષકોને વર્ષમાં કેટલા કલાકની તાલીમ લેવી અનિવાર્ય છે? 50 કલાક. નેશનલ લિટરસી મિશનના સ્થાને આવેલ નવો કાર્યક્રમ કયો છે? ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. અપાર આઈડી એટલે એડ્યુલોકરમાં વિદ્યાર્થીના કયા ડેટા સ્ટોર થશે? તો કે રિઝલ્ટ છે, કોર્સની જે પણ અચીવમેન્ટ્સ થઈ, સ્કોલરશિપની વિગતો. ગુજરાત વિદ્યા સમીક્ષા કેન્દ્ર લોકાર્પણ કોણે કર્યું હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. નેશનલ કમિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT નો મુખ્ય સ્તંભ કયો છે? તો ઉપર આપેલ તમામ. કનેક્ટિવિટી, કન્ટેન્ટ, કેપેસિટી બિલ્ડિંગ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ફાઉન્ડેશન સ્ટેજ કયા વર્ષમાં લોન્ચ કરાયું છે? 22માં. જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ ગુજરાતમાં કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે છે? તો કે 6 થી 12. PM શ્રી શાળાઓમાં કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે? પ્રાયોગિક અને આનંદદાયી. સ્કિલ્સ ઓન વ્હીલ્સનો પ્રોજેક્ટનો હેતુ શું છે? ગ્રામીણ યુવકોને ઘરે બેઠા કૌશલ્ય તાલીમ આપવી. NEP 2020 મુજબ ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણમાં લાવવા માટે કઈ પદ્ધતિ અપનાવશો? ઓપન સ્કૂલ્સ એન્ડ સામાજિક કાર્યકરોની મદદ. માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળક કયા વિકાસમાં ફાયદો થાય છે? જ્ઞાનાત્મક, સામાજિક અને ભાષાકીય. ઉપર આપેલ તમામ. CCTV કેમેરા દ્વારા શાળાઓનું મોનિટરિંગ કયા કેન્દ્રથી થાય છે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કઈ વિદેશી યુનિવર્સિટીએ પ્રથમ કેમ્પસ શરૂ કર્યું હતું? ડીકિન યુનિવર્સિટી. બાલવાટિકામાં કયા પ્રકારની પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે? રમતગમત અને પ્રવૃત્તિ આધારિત. એજ્યુકેશનલ ટેકનોલોજીમાં AIનો ઉપયોગ શા માટે થશે? તો કે પર્સનલાઇઝ લર્નિંગ, પેપર તપાસવા, રિઝલ્ટ તૈયાર કરવા. ઉપર આપેલ તમામ. કેરિયર કાઉન્સેલિંગ કયા ધોરણથી શરૂ કરવાની ભલામણ છે? 9 થી 12. નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા કોના દ્વારા સંચાલિત છે? IIT ખડગપુર. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કયા વર્ષથી ડેટા એનાલિસિસ શરૂ થયું છે? 2019. તબક્કા દ્વારા ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. લાઈફ લોંગ લર્નિંગ માટે કયા પોર્ટલનો ઉપયોગ થઈ શકે છે? સ્વયં. નેશનલ પ્રોગ્રામ ફોર એજ્યુકેશન ઓફ ગર્લ્સ એટ એલિમેન્ટરી લેવલ શેનો ભાગ છે? સમગ્ર શિક્ષા અભિયાન. શિક્ષકને NEP 2020માં શું ગણવામાં આવ્યું છે? સુવિધાકાર. ઈ લર્નિંગમાં સાયનોપ્સ લર્નિંગ એટલે શું? મને લાગે છે 2 ક્વેશ્ચન રહી ગયા. 1 મિનિટ હું જોઈ લઉં. હા, જો રહી ગયા. ક્રિટિકલ થિંકિંગ એટલે શું? તો કે તાર્કિક રીતે વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા. ઇન્ક્લુઝિવ એજ્યુકેશનમાં કોનો સમાવેશ થાય છે? તો કે સામાન્ય બાળકો, દિવ્યાંગ બાળકો, વંચિત જૂથો, આપેલા બાળકો બધા. ઈ લર્નિંગમાં સાયનોપ્સ લર્નિંગ એટલે શું? લાઈવ ઓનલાઈન ક્લાસીસ. એસમાર એન્યુઅલ સ્ટેટસ ફોર એજ્યુકેશન રિપોર્ટ કઈ NGO દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો કે પ્રથમ. થઈ ગયું છે. ભારત પઢે ઓનલાઈન અભિયાનનો હેતુ શું હતો? ઓનલાઈન શિક્ષણના પ્લેટફોર્મને મજબૂત કરવાના સૂચનો મેળવવા. સ્વયંમાં કુલ કેટલાક વોન્ટ્સ હોય છે?
4. આગળ જોઈએ, પર્ક દ્વારા કઈ આંતરરાષ્ટ્રીય કસોટીમાં ભારત ભાગ લેશે? 1 મિનિટ, મને એવું લાગે છે હજી કંઈક રહી ગયા 2 ક્વેશ્ચન વચ્ચે. કેમ આજે એવું થઈ રહ્યું છે? એક જ મિનિટ ચેક કરી લો. કંઈ રહી ગયું હોય તો પછી 42. હા, જો રહી ગયું. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2023 મુજબ બોર્ડની પરીક્ષાઓમાં કેટલી વાર યોજાશે? તો કે 2 વાર. વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ સ્કોર મળે એટલા માટે. કિશોરી શક્તિ યોજના શિક્ષણના કયા પાસાઓ સાથે જોડાયેલ છે? તો કે સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણ. ટીક નથી થઈ રહ્યું. થઈ ગયું. આગળ જોઈએ, પર્ક દ્વારા આંતરરાષ્ટ્રીય કસોટીમાં પર્ક દ્વારા કઈ આંતરરાષ્ટ્રીય કસોટીમાં ભારત ભાગ લેશે? તો PISA, પ્રોગ્રામિંગ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુજબ શીખવાની પ્રક્રિયામાં સૌથી વધુ મહત્વનું શું છે? અભિપ્રેરણા એટલે મોટિવેશન. NEP 2020ના સફળ અમલીકરણ માટે ગુજરાતમાં કયો પ્રોજેક્ટ મોડલ સમાન છે? 1 મિનિટ, હજી ફરી એવું લાગે છે 2 ક્વેશ્ચન રહી ગયા. આગળ છે સ્લાઇડ્સ થોડી. ઓકે, હા. સૂક્ષ્મ અધ્યાપનમાં કુલ કેટલા સોપાન હોય છે? 6. સોરી, આ ક્વેશ્ચન નીકાળી દેજો. બાયજાને બનાવવાનું કીધું હતું એટલા માટે નીકાળી દેજો. ચલો, છેલ્લો અંતિમ પ્રશ્ન 2 જોઈ લઈએ. NEP 2020ના સફળ અમલીકરણ માટે ગુજરાતમાં કયો પ્રોજેક્ટ મોડેલ સમાન છે? તો કયો મોડેલ આવશે? મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. બ્લેન્ડિંગ લર્નિંગનો અર્થ શું થાય છે? તો કે ઓનલાઈન તમે જે પણ ઓફલાઈન શિક્ષણ પદ્ધતિઓનું જે સંયોજન છે ને એને મિક્સ કરીને. ચાલો, જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને કોઈ પર્ટિક્યુલર ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો. થેન્ક યુ સો મચ એન્ડ હેવ અ નાઇસ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. 5 વર્ષ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની કોઈ ભલામણ નથી કરી, પરંતુ કારણ